હેલો વિદ્યાર્થી મિત્રો, આજે ફરી આપણે એકવાર મળી રહ્યા છે. રિઝનિંગના ચેપ્ટરની અંદર આપણે આજે અને અંતર વિશે વાત કરવાના છે, જે તમામ પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે. તો ચાલો જોઈએ કે આની અંદર આપણે શું શું જોવાના છે. તો આ ટોપિક શા માટે મહત્વનો છે? આ પ્રશ્ન સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સૌથી વધુ ગુણ અપાવનાર વારંવાર પ્રશ્નો પૂછાતા હોય. તો આની અંદર આપણે મુખ્ય દિશાઓ, ખૂણાઓ અને પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કેવી રીતે આની અંદર થાય છે એ પણ જોવાના. તો તમામ કોમ્પિટિટિવ એક્ઝામ માટેની ટોપિક મહત્વનો છે. ચલો બેઝિકથી આપણે એડવાન્સ તરફ જઈએ. પહેલાં બેઝિક જ્ઞાન મેળવી લઈએ કે દિશાઓ, આપણી મુખ્ય દિશાઓ કેટલી છે અને કેવી રીતની છે. ચલો, તો સરસ મજાનો તમને અહીં ચાર્ટ દેખાતો હશે. તો આપણે જાણીએ છીએ આપણી 4 દિશાઓ: ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. ઇંગ્લિશમાં પણ તમે યાદ રાખી શકો, ગુજરાતીમાં પણ યાદ રાખી શકો. 4 દિશાઓ તો ખરા જ, પરંતુ અહીં આપણને બીજા શું 4 ખૂણાઓ પણ છે. આપણે જાણીએ છીએ ઈશાન ખૂણો, અગ્નિ ખૂણો, નૈઋત્ય ખૂણો અને વાયવ્ય ખૂણો. એમ થાય આ ઈશાન ખૂણાને બીજું નામ છે ઉત્તર, ઉત્તર પૂર્વ એ રીતે પણ કહી શકાય. અગ્નિ ખૂણાનું બીજું નામ છે દક્ષિણ પૂર્વ, કાં તો પૂર્વ દક્ષિણ પણ કહી શકાય. નૈઋત્ય ખૂણાનું નામ દક્ષિણ પશ્ચિમ છે. ઉત્તર અને પશ્ચિમ વચ્ચે કયોનું નામ શું થશે? ઉત્તર પશ્ચિમ. આટલી બેઝિક માહિતી તમારે ખ્યાલ રાખવાની છે. જ્યારે પણ આ દાખલો આવો આવે દિશા, તો હંમેશા મગજમાં આ પિક્ચર તમારે યાદ રાખવાનું છે. 2 થી 3 વાર તમે નોટમાં પ્લસ બનાવી અહીં લખી દેવાનું: ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. અહીં ખૂણામાં ઈશાન, અહીં ખૂણો થઈ કયો થઈ જશે? અગ્નિ. અહીં કયો થઈ જશે? નૈઋત્ય, વાયવ્ય. એવું 2 થી 3 વાર તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને આ ઇમેજ તમારા મગજની અંદર ફિટ થઈ જશે. ચલો, હવે આની અંદર કેવી રીતે ચાલવું આપણે એ જોવાનું છે. ચાલો આપણે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 1 જો: નૈઋત્ય ખૂણો કઈ દિશાની વચ્ચે આવે છે? તો સરસ મજાનું તમારે શું દોરી દે? પ્લસ બનાવી દેવાનું. ઉપર ઉ એટલે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ચલો પછી ખૂણા લખી દો: ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. એમ 4. પ્રશ્ન શું છે ભાઈ? નૈઋત્ય ખૂણો જુઓ. નૈઋત્ય કોની વચ્ચે છે ભાઈ? દક્ષિણ અને પશ્ચિમ વચ્ચે. તો દક્ષિણ અને પશ્ચિમ ક્યાં છે ભાઈ? જુઓ, તો દક્ષિણ અને પશ્ચિમ આવી રહ્યા. દક્ષિણ અને પશ્ચિમ જવાબ થઈ ગયો. ચલો બીજું એક એક્ઝામ્પલ જોઈએ. ક્વેશ્ચન નંબર 2: પૂર્વ અને ઉત્તર દિશા વચ્ચે કઈ દિશા આવે? ચાલો ભાઈ, પૂર્વ અને ઉત્તર. તો પૂર્વ અહીં આવે છે, ઉત્તર અહીં છે, વચ્ચે કીધું છે એટલે વચ્ચે કઈ ભાઈ? ઈશાન દિશા આવે. તો આ ફિગર તમારે યાદ રાખવાની છે. આ ફિગર તમારે યાદ રાખવાની, બરોબર. હવે આ તો થઈ ગઈ ખાલી દિશાની લગતા પ્રશ્નો. હવે ડાબે જમણે આપણે કેવી રીતે ફરીએ છીએ એ જરા આપણે જોઈ લઈએ, બરાબર. ઘણીવાર ડાબે જમણે ફરવાનું તકલીફ પડતું હોય. માની લો કે તમે અહીં ઊભા છો, તમારું મોઢું અથવા મોં ઉત્તર દિશામાં થાય છે, બરાબર. હવે તમારે અહીંથી ડાબું જમણું ફરવાનું છે. હવે ડાબું જમણું ફરવું હોય તો તમારો જમણો હાથ એ શું થઈ જાય? જમણું થઈ જાય. અને ડાબો હાથ એ શું થઈ જાય? તમારું ડાબું થઈ જાય, બરાબર. હવે પ્રશ્ન એવો પૂછે કે તમારું મોઢું ઉત્તર દિશામાં છે, તમે જમણી બાજુ ફરો તો કઈ દિશા આવે? આ શું થઈ? જમણી. તો ઉત્તરની જમણી કયું છે ભાઈ? પૂર્વ છે. કેવી રીતે થાય જોઈ લો. આપણે શું લખે છે? ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો ઉત્તરની જમણી બાજુ શું છે ભાઈ? પૂર્વ. આ શું થયું? ડાબી બાજુ શું થયું? પશ્ચિમ. આ જમણી, બરાબર. હવે એમ પૂછે કે તમારું મોઢું પૂર્વ તરફ છે, હવે તમે જમણી બાજુ ફરો તો આ મોઢું વિચારવાનું, એટલે આ સાઈડ શું થાય? તમારી જમણી થાય, આ સાઈડ ડાબી થાય, બરાબર. જમણી ડાબી. આપણે શું પૂછ્યું? જમણી બાજુ. તો જમણી બાજુ શું આવે છે ભાઈ? દક્ષિણ.
શું આવે છે ભાઈ? દક્ષિણ દિશા આવે છે. કઈ દિશા આવે છે ભાઈ? દક્ષિણ દિશા આવે છે. બરોબર. હજી ચલો બીજું જોઈએ. તમને એમ કે ભાઈ તમે દક્ષિણ દિશામાં જોઈ રહ્યા છો. કઈ દિશામાં? દક્ષિણ દિશામાં જોઈ રહ્યા છો. તો દક્ષિણ દિશામાં તમે જોઈ રહ્યા છો તો તમારું જમણું શું થાય? આ બાજુ શું થાય? જમણી થાય. આ બાજુ શું થાય? ડાબું થાય. બરોબર. ઉત્તરથી ઊંધું થાય ને એટલે જમણું હતું એ જમણું થઈ ગયું. જે ડાબું હતું એ જમણું થાય. બરોબર. અને જમણું હતું એ અહીં ભૂલ પડે નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું છે. એમ કે જો તમને ડાબી બાજુ કહે તો ડાબી બાજુ કોણ? પૂર્વ દિશા. તમને જમણી બાજુ કહે તો કઈ દિશા આવે? પશ્ચિમ દિશા. બરોબર. ચલો આને આપણે એક સરસ રીતે લખી દઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. આ બેઝિક માહિતી છે. ફરી આ તમારે યાદ રાખવાનું છે. જો તમારું મોઢું ઉત્તર દિશામાં છે તો આ જમણી ડાબી. બરોબર. જો તમારું મોઢું પૂર્વ દિશામાં છે. કઈ દિશામાં છે ભાઈ? પૂર્વ દિશા. તો આ તમારી જમણી, આ તમારી ડાબી. ચલો પછી તમારું જો મોઢું દક્ષિણ દિશામાં છે તો આ તમારી જમણી, આ તમારું ડાબું. બરોબર. ચલો હજી કઈ દિશા રહી ગઈ ભાઈ? પશ્ચિમ દિશા. જો તમારું પશ્ચિમ દિશામાં મોઢું હોય તો આ તમારું શું થઈ જાય? જમણી. આ શું થઈ જાય? ડાબું. આ તમારે નોંધી લે અને આની પ્રેક્ટિસ કરવાની છે તમારે વારે ઘડી. આ જ જમણું ડાબું તમારે અગાઉ આવતા જે દાખલાઓ છે એની અંદર તમારે કામ લાગશે. આ બેઝિક માહિતી. બરોબર. તો ઉત્તરની જમણી બાજુ કોણ થઈ જાય ભાઈ? પૂર્વ. ડાબી બાજુ કોણ થઈ જાય? પશ્ચિમ. બરોબર. પૂર્વની ડાબી બાજુ કોણ થઈ જાય ભાઈ? ઉત્તર. જમણી બાજુ કોણ થઈ જાય? દક્ષિણ. દક્ષિણની જમણી બાજુ કોણ થઈ જાય? પશ્ચિમ થઈ જશે. ડાબી બાજુ શું થઈ જશે? પૂર્વ. એવી રીતે અહીં જમણી બાજુ કોણ થઈ જશે? પશ્ચિમની. ઉત્તર થઈ જશે દક્ષિણ. આટલું આપણે ફરવાનું જોવાનું છે. ડાબું જમણું, ડાબું જમણું. એવી જ રીતે તમારે શું જોઈ લેવાનું છે? ખૂણા પણ એ રીતે આવશે. ચલો હવે આટલો બેઝિક ખ્યાલ મેળવી લીધો. આગળ જોતા ચલો ડાબું જમણુંને આપણે બેઝિક ખ્યાલ મેળવી દીધો. હવે ડાબું જમણું આપણે જે ઘડિયાળની અંદર જોઈએ છે એની વાત કરીએ. કેવી રીતે? તો ઘડિયાળની દિશામાં જ્યારે ફરો તે જમણી બાજુ કહેવાય. બરાબર. અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં અહીંથી આમ જાઓ. ચલો બીજો કલર વાપરીએ. આમ જાઓ તો એ શું થઈ ગયું? એની વિરુદ્ધ દિશા થઈ ગઈ. બરાબર. આમ જાઓ તો આ ઘડિયાળની, આમ જાઓ તો ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે ડાબી બાજુ કહી શકો છો. બરાબર. જો કોઈ ઉત્તર તરફ જતો હોય જમણી બાજુ વળે તો હવે તેનું મુખ કઈ તરફ હશે? તો કઈ જગ્યા હોય? પૂર્વ તરફ હોય. આપણે વાત કરી હતી ભાઈ આ રીતે ઉત્તર, આ બાજુ જમણું. તો જમણા હોય ત્યાં શું હોય? અહીં પૂર્વ છે ને. જો ડાબું કહે તો પશ્ચિમ આપેલ. આ આપણને યાદ રાખવાનું. ડાબું જમણું તમારે યાદ રાખવાનું. બરાબર. આ ઘડિયાળની દિશા, આ ઘડિયાળની વિરુદ્ધ દિશા. બસ આટલું યાદ રાખવાનું છે. આના ઉપરથી આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને સરળતાથી વધારે ખ્યાલ આવે. દાખલા જોતાં પહેલાં એક આપણે રહી ગયું છે. ચલો જોઈ લઈએ આપણે શેની વાત કરવાના. ચલો આ રીતે એક સરસ મજાનું ઘડિયાળ છે. બરાબર. અને ઘડિયાળ કેવું છે? વર્તુળાકાર. વર્તુળાકાર કેટલા ડિગ્રીનો હોય છે? ટોટલ 60 ડિગ્રીનો હોય છે. ચલો તો આપણે એંગલ વિશે વાત કરી લઈએ. તો આપણે જાણીએ છીએ કે વર્તુળ 360 ડિગ્રીનું હોય. ચલો આ એંગલના આપણે શું કરીએ છીએ? ભાગ પાડીએ છીએ. 2 ભાગ પાડીએ, હજુ બીજા 2 ભાગ પાડીએ, એમ ટોટલ 4 ભાગ પાડીએ. બરાબર. અહીંથી શરૂઆત કરીએ કે માની લો અહીં 0 ડિગ્રી છે તો અહીંથી આટલું ખસશે આપણે ફરીએ તો કેટલું થાય? 90 ડિગ્રી. કેટલું થાય? 180 ડિગ્રી. હજી આટલું ફરીએ તો 270 ડિગ્રી તેમ થાય છે. આટલું યાદ રાખતા ફરી અહીં આવી જાય એટલે 360 ડિગ્રી જેવું થાય છે. હવે વાત કરીએ કે ખૂણા દોરી દઈએ. શું દોરી દઈએ? ખૂણા. તો આ કેટલા? 90ના અડધા કેટલા થઈ જાય? 45 ડિગ્રી થઈ જાય. 45 90, 90માં 45 ઉમેરો તો બીજા કેટલા થઈ જાય ભાઈ? 135 ડિગ્રી થઈ જાય. પછી 180માં પાછા 45 ઉમેરો 225 થઈ જાય. 270 થઈ જાય. અહીં કેટલા થઈ જશે? 15 ડિગ્રી. અને ફરીથી 360 ડિગ્રી. આટલું તમારે યાદ રાખવાનું.
આ બાજુ જમણી બાજુ, આમ ફરીએ તો જમણી બાજુ કહેવાય, આમ જાઓ અહીંથી તો આ શું કહેવાય? ડાબી બાજુ કહેવાય. એટલે આ જે ઘડિયાળની દિશા, અને શોર્ટમાં યાદ રાખો ક્લોકવાઇઝ, ઘડિયાળની ઉલટી દિશા એન્ટી ક્લોકવાઇઝ, આટલું આપણે યાદ રાખવાનું, બરાબર. અને આ એંગલ પણ યાદ રાખવાના. ઓકે, ચલો આટલી બેઝિક માહિતી થઈ ગઈ. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. ચલો અહીં સરસ મજાનો એક દાખલો છે. રમેશ પૂર્વ તરફ મોં રાખીને ઊભો છે, ત્યારબાદ 45 ડિગ્રી ઘડિયાળની દિશામાં ફરી અને 90 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે. તો હવે રમેશનું મોં કઈ દિશામાં હશે? ભાઈ ઘડિયાળની દિશામાં ફરી કેટલા ડિગ્રી? 45, પછી 90 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે. ચલો તો ઘડિયાળ આપણે દોરી દઈએ છીએ, બરાબર. ચાલો પહેલાં જોઈ લો કઈ તરફ મોં છે? પૂર્વ તરફ. તો પહેલાં યાદ કરી લો, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. પૂર્વ આ બાજુ છે, એટલે આ દિશામાં આપણું છે રમેશ ઊભો છે, બરાબર. હવે રમેશ પૂર્વ તરફ અહીં લખી દઉં છું ભાઈ, પૂર્વ તરફ ઊભો છે રમેશ. હવે 45 ડિગ્રી ઘડિયાળની દિશામાં, ઘડિયાળ કેવી રીતે ભાઈ? આમ ફરે, બરાબર. અહીંથી કેટલું ડિગ્રી ખસવાનું છે? 45. ચલો અહીં ગયું છે તો અહીં આટલા આવે તો 90 થાય, બરાબર. આટલો 0 સમજો. 45 એટલે આટલું ખસશે 45 ડિગ્રી થઈ ગયું, બરાબર. એટલે અહીં હાલ રમેશ આટલા હશે. અને 90 ડિગ્રી શું કહે છે? 90 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં છે. કઈ દિશામાં? વિરુદ્ધ. એટલે ભાઈ આમ ઊંધું જવાની વાત ચાલે છે, અહીંથી પાછું આમ જવાની વાત ચાલે. ચાલો આપણે બીજો કલર લઈએ એટલે વધારે ખ્યાલ આવે. જુઓ તો કેટલું 90, તો આ ફરી પાછા 45, પછી આ બીજું જઈએ તો કયું થયું? 45 થયું. એટલે અહીંથી ખસ્યા એટલે કેટલું થયું? 90 ડિગ્રી, એટલે વિરુદ્ધ દિશામાં. એટલે હાલ ક્યાં હશે? હાલ રમેશ અહીં હશે. અને અહીં તો દિશા પ્રમાણે શું છે? ઈશાન ખૂણો. તો અહીં શું છે? ઈશાન ખૂણો. ઈશાન ખૂણો, બરાબર. જવાબમાં કાં તો ઈશાન ખૂણો હોઈ શકે, અથવા તો ઈશાનને આપણે બીજું શું નામ કહીએ છીએ? ઉત્તર અને પૂર્વ. કોની વચ્ચે છે ભાઈ? ઉત્તર પૂર્વ. ઉત્તર પૂર્વ પણ હોઈ શકે છે. તો જવાબમાં શું આવશે? ઉત્તર પૂર્વ કાં તો ઈશાન ખૂણો. તો આવી રીતે તમારે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ફરવાનું થશે. પરંતુ આપણે એ રીતે નથી ફરવું, આપણે આકૃતિ પણ નથી દોરવી. આ તો સમજ ખાતર. તો શું કરી દેવાનું? મોટામાંથી નાનું બાદ કરી દેવાનું, અથવા નાનામાંથી મોટું બાદ કરજો. 90 કેવું ફરવાનું છે ભાઈ? વિરુદ્ધ, એટલે એન્ટી ક્લોકવાઇઝ ફરવાનું. 45 કેવું ફરવાનું? કેટલું? ક્લોકવાઇઝ. કેટલું? 90માંથી 45 જાય કેટલા વધે? પણ મોટી સંખ્યા કોણ છે? એન્ટી ક્લોકવાઇઝ. એટલે ફરવાનું કેટલું થશે તમારે? બાદ કરતાં. શું કરવાનું છે? બાદ કરતાં 45, પાછું 45. આ પૂર્વ દિશામાં આમ રમેશ થી 45 વિરુદ્ધ દિશામાં આમ જવાનું. આ 45 એટલે અહીં કયું હતું ભાઈ? ઉત્તર પૂર્વ અથવા તો ઈશાન ખૂણો એમ હતું. તો તમે જો સરળતાથી તમે આ દાખલો આ રીતે પણ ગણી શકો છો. આકૃતિ દોરવાની પણ જરૂર પડશે નહીં, પણ આકૃતિ એટલા માટે દોરીએ છીએ કે આપણે સમજ ખ્યાલ મેળવી શકીએ છીએ. ચલો બીજો એક દાખલો છે સરસ મજાનો. જુઓ, કમલેશ વાયવ્ય દિશામાં મોં છે, મોં રાખીને ઊભો છે. ત્યારબાદ 180 ડિગ્રી જમણી બાજુ વળી, પછી 135 ડિગ્રી ડાબી બાજુ, છેલ્લે તે 45 ડિગ્રી બાજુ વળીને ઊભો છે. તો હવે તેનું મુખ કઈ દિશામાં હશે? તો જુઓ મિત્રો, ફરી આપણે એક સર્કલ દોરી દઈએ, અહીં પ્લસની નિશાની બનાવી દઈએ, બરાબર. કઈ દિશામાં ઊભો છે તો પણ આપણે દર્શાવી દઈએ. વાયવ્ય, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ રીતે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. અહીં આપણું શું છે? વાયવ્ય ખૂણો છે. તો અહીં કોણ ઊભું છે ભાઈ? કમલેશભાઈ અહીં ઊભા છે, બરાબર. 180 ડિગ્રી ક્યાં ફરવાનું છે? જમણી બાજુ. તો અહીંથી આટલું ખસે એટલે 45 થાય, બીજું આટલું ખસે એટલે 45, બીજું થાય 45, 45, 90. આપણે તો કેટલું ખસવાનું છે? 180. આ 45 ઉમેરો, ફરી જાઓ, અડધું ફરી જાઓ, આટલે તમારા કમલેશભાઈ ઊભા હશે. અહીં છે ભાઈ, અહીં અગ્નિ ખૂણો છે. હાલ અગ્નિ ખૂણા કહેવાય છે, અગ્નિ ખૂણામાં છે તેમ કહેવાય. ચલો હવે
135 ડિગ્રી ડાબી પાછું વિરુદ્ધ દિશામાં જવાનું છે. 135 તો જો 45 45 90 થઈ ગયા. મેં આગળ લખાવ્યું હતું બરાબર. તો પછી અહીં 45 45 90 અહીંથી જો આ 45 ખસ્યા, આ 45 ખસ્યા બરાબર, 90 થયા. હવે 90માં પાછા બીજા 45 ઉમેરો એટલે 135. એટલે હાલ ક્યાં ઊભા હશે? તે ઉત્તર દિશામાં છે. હવે છેલ્લે તે 45 ડિગ્રી જમણી બાજુ ફરી પાછા જમણી બાજુ જાય છે. તો અહીં ઊભા હતા છેલ્લે ઉત્તર દિશામાં, જમણી બાજુ કેટલા ડિગ્રી ફરે છે? 45. એટલે આમ 45 ડિગ્રી થાય. તો આ ઉત્તર, આ ઈશાન ખૂણો બરાબર. ઈશાન ખૂણાને છે ઉત્તર પૂર્વ પણ કહીએ છે. તો છેલ્લા કેટલા ઊભા હતા ભાઈ? 45 ડિગ્રી. એટલે જવાબ શું થયો? ઉત્તર પૂર્વમાં એમનું મુખ હશે અથવા કઈ દિશા કહી છે? તો ઈશાન દિશામાં અથવા ઈશાન ખૂણામાં હશે. પરંતુ આ બધી ઝંઝટ ના કરવી. પરીક્ષા માટે ટ્રીક, પરીક્ષા માટેની શોર્ટકટ ટ્રીક તમારે યાદ રાખવાની છે. સિમ્પલ. પહેલાં 180 જમણી, પછી જમણી 45 એટલે 145 કરી દેવાના છે. 5 8 ને 4 12 વિધિ પડી, 225 થયા. હવે 225માંથી કેટલા બાદ કરી દેવાના છે? ડાબી બાજુ કેટલું ફરવાનું હતું ભાઈ? 135. તો 135 તમારે બાદ કરવાના થશે. જે જમણું હોય પહેલાં પ્લસ કરવું બરાબર. આ 0 અહીં જશે નહીં, તો 10 મૂકી તો 10માંથી બરાબર કેટલા વધશે? 9 નહીં. તો છેલ્લે કેટલું ફરવાનું છે? 90. કઈ સંખ્યા મોટી હતી ભાઈ? જમણી બાજુ. તો ક્યાં ઊભા હતા ભાઈ? તમે આમ થાય. ચલો બરાબર, આ દોરાઈ ગયું. ચલો હવે અહીં ઊભા હતા 90. તો અહીંથી આટલું 90 થઈ જાય. આ કયો ખૂણો આવી ગયો ભાઈ? ઈશાન. તરત આ બધી લાંબી રીત કરવાની જરૂર પડશે નહીં. પણ લાંબી રીત એટલે કે આપણે બેઝિક ખ્યાલ હોવો જોઈએ, પછી જ આપણે ટ્રીકનો ઉપયોગ કરી શકીએ. તો દિશા અને અંતરની અંદર આજે આટલું જ રાખીએ છીએ. પાર્ટ 1 પાર્ટ 2ની અંદર આપણે બીજા આગળ આવતા જેમ પ્રશ્નો છે તેમ આપણે ચલાવતા જઈશું બરાબર. જો તમને મારો વિડીયો તમને ઉપયોગી લાગતો હોય પરીક્ષાલક્ષી અને તમને જો સારું લાગતું હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને બને તેટલું તમારા મિત્રો સાથે શેર કરો. અને કમેન્ટ સેક્શનની અંદર તમે ટૉપિક તમે જણાવો તો આપણે એ ટૉપિક